આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1ના સભ્ય અને પક્ષના નેતા એવા બાનુબેને સુરત કમિશનર કચેરી, તકેદારી આયોગ ગાંધીનગર અને વિજિલન્સ કમિશનર ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર બાબતે અરજી કરી। નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છે, એવામાં વોર્ડ નંબર 1ના સભ્ય બાનુબેનના બોર્ડમાં રાતોરાત રોડ બની તપાસ માટે અરજી કરી છે। કનક બિલ્ડર નામની એજન્સી દ્વારા નગરપાલિકાના સભ્ય જ કામ કરી લેતા હોય છે, તેવો પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। 14 લાખ રૂપિયા ઉપરનું એસ્ટિમેટ કાર્બન પેનથી ચેકચાક કરી મૂળ રકમ ઉપર કાળી પટ્ટી મારી 2,44,000 જેવું કરી દેતા એસ્ટિમેટમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર હોય તેની પણ તપાસ થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બનાવ્યો છે પણ તે કઈ યોગ્ય મને રાખતા નહીં એને અમને જાણ કરી કે આ કેવો બન્યો છે તેનું તમે તપાસ કરો। અમને જાણ કર્યા વગર આ રોડ બનાવી દીધો છે રાતોરાત ને અમે જાણ કરી પછી અટકાવ્યું। 1 નંબરના બાનુબેનના ઘરવાળા બોલું જ આ કોમ તકલાદી કરેલું હતું। એક રોડ રાતોરાત બનાવી દીધેલો હતો। એ રોડ બન્યા પછી મને જોન કરે કે ભાઈ તમારી નગરીનું કોમ ચાલે છે। હું આવ્યો તો મને અનુકૂળ ના આવ્યું તો મેં અડધેથી રોડ અટકાવી દીધો, પણ એમને પાછો બીજે દાડે રાતોરાત ભરી દીધો રોડ ને મને આ કોમ તકલાદી કરેલું છે ને રાતોરાત ભરી દીધેલો છે। તો આ એન્જિનિયરને તમે વાત કરેલી? એન્જિનિયરની કને 4 થી 5 ધક્કા ખાધા। એ આવીને જોઈ ગયો। એન્જિનિયર બી પ્રમુખ બી જોઈ ગયા હતા, અમારા નગરપાલિકાના જસુભાઈ ઉપપ્રમુખ બી જોઈ ગયા હતા। એમને બી જોઈન કરીને ઠરપર બોલાવ્યા હતા। એમને બી કીધું કે અનુકૂળ છે નહીં આ રોડ। એસ્ટિમેટની કોપી એન્જિનિયર કને માગવા ગયા। એન્જિનિયર કને કોપી માંગવા ગયા તો એને એવું કીધું કે હું આલું ચાલુ છે ને 2 દાડે ધક્કા ખવડાવ્યા। ત્રીજે દાડે આવી રીતે તકલાદી કોપી